ભવસંભવ ભીતિભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં લક્ષ્મીનારાયણ દેવના હાંડાનું ગામ એવા કાલોલને આંગણે જેમનો દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ અતિ શ્રદ્ધા ભાવ અને ભક્તિપૂર્વક આપણે સૌ ઉજવી રહ્યા છીએ એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પંચદશાબ્દી મહોત્સવની આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય પરમ આદરણીય પરમ આત્મીય અને આજે અમારું અતિ સૌભાગ્ય કે જેમને ભાઈનું બિરુદ અમને આપીને પરિવારનો નાતો દ્રઢ કર્યો એવા પૂજ્યપાદ વૈષ્ણવાચાર્ય શ્રી કુંજેશ કુમારજી મહોદય શ્રી ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સમસ્ત યજમાન પરિવાર સમસ્ત વૈષ્ણવગણ સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો આ કાલોલનો દિવ્ય પ્રસંગ એનો આનંદ એ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. કદાચ આયોજકો અથવા તો જે અંદર કાર્યની અંદર જે સંલગ્ન થયા છે એમને ખબર હશે કે આયોજન કોણ કરતા છે ને કોણ કરે છે, પણ 110% વિશ્વાસ સાથે એમ કહું કે કોઈ ત્રાહિત વ્યક્તિ હશે ને એને ખબર જ નહીં પડી હોય કે આ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે કે વલ્લભ સંપ્રદાયનો છે કે કોણો છે. એવી એકરૂપતા અને એક રંગમાં આજે આ કાલોલ સત્સંગે રંગાયેલો હતો. અમને વિભાજન કરવું અઘરું પડતું હતું કે આમાં અમારે કંઠી કોણે બાંધી હતી ને કોણે નહોતી બાંધી. અને આ જ જે રંગ છે ને, આ જ રંગ એ સનાતનનો વૈદિક ધર્મનો રંગ છે. આપણા શાસ્ત્રોની અંદર મહાપુરુષોએ આચાર્યોએ વિવિધ પરંપરાઓ સ્થાપિત કરી અને એ પરંપરા વિવિધ પરંપરાની પાછળનો ઉદ્દેશ પણ સ્વમુખે એમને એનો મહિમા બતાવ્યો છે કે જીવાત્માના દરેકની પ્રકૃતિ સ્વભાવ સમજણ શક્તિ ભિન્ન હોય છે. મૂળે મૂળે મતિ ભિન્ના એમ શાસ્ત્રનો મત છે. તો દરેક વ્યક્તિની સમજણ શક્તિ પરિસ્થિતિ અલગ અલગ હોય, એની લાગણીઓ ઉર્મિઓની જે અભિવ્યક્તિ હોય અલગ અલગ હોય, અને એટલે કોઈ પણ જીવ પ્રાણી માત્ર એ ભગવાનના પ્રાપ્તિથી વંચિત ન રહી જાય. એટલે દરેકને ભાવતું, દરેકને ગમતું, દરેકને અનુરૂપ આવે એવા સંપ્રદાયના માધ્યમથી, એવી પરંપરાના માધ્યમથી એ વર્ગના ભક્તોને સત્સંગ સાથે ભગવાન સાથે જોડવાનો જે કાર્ય એનું નામ સંપ્રદાય. કોઈ એક પ્રકૃતિની એક વિચારધારા અથવા તો એક લાગણીથી અંદર કોઈ ભક્તો હોય અને શાસ્ત્રની અંદર સભા અને અસભાની વ્યાખ્યા બતાવી છે. એક રુચિવાળા 2 જણ બેઠા હોય ને તો એને સભાનું બિરુદ પ્રાપ્ત થાય છે, અને હજારો માણસો બેઠા હોય ને હવની ધારા જુદી હોય તો એને સભા નથી કીધી. એમ સનાતન ધર્મની અંદર જે પ્રભુનો માર્ગ છે, ઉપાસનાનો ભક્તિનો માર્ગ છે, યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, જીવાત્માને પરમધામની પ્રાપ્તિ થાય એનો જે માર્ગ છે સુલભ કરવાને માટે આ વ્યવસ્થાના ભાગ છે. પણ પૂજ્ય મહારાજશ્રીએ એક બહુ સુંદર વાત સમજાવી અને અમે પણ ઘણી વખત આ વાત ભક્તોને કહેતા હોઈએ છીએ. ઉપદેશ જરૂરી છે, પણ જે મૂળનો ઉપદેશ હોય ને, જેના મૂળ
કોઈ વૃક્ષ હોય અને તમે ફળ ફૂલ જોશો ને તો એને ડાળીઓ ઉપર દેખાતું હોય, એના જે બ્રાન્ચીસ જેને કહેવાય, વૃક્ષની શાખાઓ જેને કહેવાય, એના ઉપર ફળ ફૂલ દેખાતા હોય. પણ જો એની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિ તપાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે એને પોષણ જો મળતું હોય ને તો એના મૂળમાંથી મળે છે, એના રૂટમાંથી મળે છે. અને જેનો સંબંધ એ મૂળ સાથેનો અકબંધ છે એને નિરંતર પોષણ મળ્યા કરે છે. જેનો સંબંધ એ મૂળ સાથેનો તૂટ્યો, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેના મૂળ મજબૂત છે ને એ વૃક્ષનું આયુષ્ય પણ દીર્ઘ હોય છે, અને જેના મૂળમાં ઉધેવ લાગી ગઈ હોય, મૂળ નબળા થઈ ગયા હોય, અથવા મૂળની અંદર પોલાણ પડી ગઈ હોય, ત્યારે નાના એવા વાવાઝોડાની અંદર પણ એ વૃક્ષ ધરાશાયી થઈ જાય, કારણ કે એને મજબૂતીથી જમીનનો જે પકડ હતી એને છોડી દીધી છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણી સનાતન ધર્મની જે વૈદિક પરંપરા એ આપણું મૂળ છે, અને એ મૂળનું પોષણ આપતી જે શાખાઓ સુધી જે પહોંચાડે, જેના ધોરીમાર્ગ, આપણા જેમ સ્નાયુઓની અંદર જેમ રક્તવાહિની એવી નસો હોય છે, એમ એ મૂળના પોષણને એ ફળ બ્રાન્ચીસ સુધી પહોંચાડવાનું જે કામ કરે છે ને આ સનાતન ધર્મની પરંપરાઓ કરે છે. એટલે એવી મૂળ પકડજો, એવી પરંપરા પકડજો કે જે પરંપરા તમને મૂળ સાથે જોડી રાખે. અને એ જ્યાં સુધી તમે કરો છો ને ત્યાં સુધી અમારા માટે કોઈ ભેદ નથી, કોઈ ભિન્નતા નથી. એ વૈષ્ણવ સંપ્રદાયનો હોય તોય ભલે, રામાનુજ સંપ્રદાયનો હોય તોય ભલે, એ શાંકર્ય સંપ્રદાયનો હોય તોય ભલે, તમારા જોડાણ જો મૂળ અને વેદ સાથે હશે, સનાતન સાથે હશે, ત્યાં સુધી અમે અમારો પરિવાર જ માનીએ છીએ. અમને એમાં જરાય ભેદ નથી. હા, અમારી સાવધાની ત્યાં કરવી પડે, કારણ કે ઘણી વખત સોનાના નામે, જેને કહેવાય કે ભળતું કંઈક એવી વસ્તુઓ લઈને બજારમાં જ્યારે કોઈ છેતરવા નીકળ્યા હોય અને અન્ય પ્રલોભનો આપીને મોટપ, જગતની મોટપ, જગતના સુખ, જગતના વૈભવ, જગતના ઐશ્વર્ય, જગતની અંદર, આ વાત એટલા માટે કરું છું કે જગતમાં આપણી મનુષ્ય બુદ્ધિની જે ક્ષમતા છે ને એ બહુ તુચ્છ છે. શાસ્ત્રોની અંદર આમ તો કીધું ભગવાનને રાજી કરવામાં વધારે સમય મારે નથી લેવો. મહારાષ્ટ્રી એક વાત મને યાદ આવી હમણાં, એમને તમને બધાને પરિવાર ગણીને અમે યાત્રા શરૂ કરીને જે અમારી વચ્ચે સંવાદ થયો એ મહારાષ્ટ્રીય તમારી સન્મુખ મૂક્યો કે આજે કાલોલ ગામ એ સત્સંગના રંગે રંગાયેલું એવું દેખાય છે ને એનો મતલબ કે કાલોલનો સત્સંગ અતિ શ્રદ્ધાવાન ને ભક્તિવાન છે, એવું અમારે આ યાત્રા શરૂ કરીને તારે ચર્ચા થઈ હતી. પણ હવે હું પણ મારા તરફથી ઉમેરો કરું. યાત્રા પૂરી થઈને ત્યારે મેં બે શબ્દો કીધા મહારાષ્ટ્રીને. મેં કીધું પણ અમારા સંપ્રદાયમાં એવું કહેવત છે કે સ્વામિનારાયણ આ પ્યાક્યા બહુ ને એમાંય કાછિયા. તો મેં કીધું આવો રસ કાઢશે, અમારે અહીંથી સીધું આવવાનું હતું, નામ ફેરવીને લાવ્યા અમને. એટલે મેં કીધું એમ અમારા પાકા બહુ એટલે રસ પૂરો લેશે, એમ મહારાષ્ટ્રી છોડશે નહીં. એટલે એ મેં પરિવાર જાણીને કીધું, હો ખોટું ન લગાડશો. આપણે વાત કરતા હતા કે વધારે સમય નથી લેવો, કારણ કે પછી ભોજન પ્રસાદનો સમય થઈ ગયો. પણ જે હેતુથી આપણે સત્સંગ કરીએ છીએ, આમ તો ભક્તોને ખ્યાલ છે કે આપણો 150-200 વર્ષ જૂનું આ ગામમાં સત્સંગ છે, મહારાજ છતાંનો સત્સંગ છે. અને આપણું જૂનું મંદિર હતું, વર્ષો સુધી આપણે ત્યાં ભગવાનની ભક્તિ કરી. આપણા વડીલોએ ત્યાં ઉપાસના ભક્તિના અખંડ જ્યોતને જાગૃત રાખી અને ભગવાનનો રાજીપો મેળવ્યો, અને એના પુણ્ય પ્રતાપે આજે અમારો કાલોલ સત્સંગ સુખ્યો છે. એટલે બધા ભક્તોને ભાવ થયો કે અમારા મકાનો નળિયામાંથી અમે પાકા મકાનમાં ગયા તો આ ઠાકોરજીનું જે મકાન, જે મંદિર છે એ જીર્ણ હાલતની અંદર છે ને એને નવીનીકરણ કરવું જોઈએ ને. એટલે 15 વર્ષ પહેલાં જે આપણે જીર્ણોદ્ધાર કર્યો અને નૂતન જે પ્રતિષ્ઠા કરી એના આપણે પંચદશાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ. બાકી સત્સંગ તો ઘણો જૂનો છે. અને આપણા સંપ્રદાયની અંદર પણ આમ જુઓ તો સંપ્રદાયના રીતની અંદર સત્સંગનો શબ્દનો આપણી જે એની સાથેનો સહવાસ અથવા જોડાણ અથવા સંબંધ એ કદાચ નવો હોય, પણ જીવ અને ઈશ્વરનો સંબંધ તો અનાદિનો છે. શાસ્ત્રે કીધું 84 લાખ યોનિની અંદર જીવાત્મા ભટકતો અનેક વખત, અનેક યુગની અંદર, સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, કળિયુગ હોય, આવા અનેક યુગ ચોકડીની અંદર જીવાત્મા ભટક્યો છે અને અનેક શરીર ધારણ કર્યા છે. ત્યારે અનેક વખત જીવાત્માને ભગવાનનો કદાચ યોગ થયો હશે, ભગવાનનો મેળાપ થયો હશે, કાં તો સત્સંગનો મેળાપ થયો હશે. પણ છતાંય ભગવાને વચનામૃતમાં કીધું જીવાત્માની કસર ટળી નથી. એની પાછળનું કારણ શું? આ એવું નથી કે પહેલી વખત જ તમને ડાયા થયા છો, પહેલાંય કદાચ થયા હશો, પણ છતાં પણ એ ભગવાનની પ્રાપ્તિની અંદર વિક્ષેપ કેમ રહ્યો? તો જ આપણે હજુ અહીંયા છીએ ને. નહીતર તો ભગવાનના ધામમાં બેન ભગવાનના સુખે આપણે મોજ ન કરતા હોત.
પણ છતાં જીવન મૃત્યુનો જે ક્રમ છે તૂટ્યો નથી, જન્મ મરણના ફેરા ટળ્યા નથી. તો એની પાછળનું કારણ શું? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર વચનામૃત આદિ ગ્રંથોની અંદર, શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર અર્જુનજીને પણ આ જ ઉપદેશ કર્યો કે અર્જુન, જો ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે મોટા અંતરાય જો રૂપ કંઈ બનતું હોય ને, તો એના બે સ્વરૂપ શાસ્ત્રની અંદર બતાવ્યા છે. એક બાહ્ય જે દેખાય, જેને આપણે માયા કહીએ છીએ. આ માયાનું આવરણ જીવાત્માને એવો એના મોહપાશની અંદર બાંધે છે કે જે જીવાત્માને ભગવાન સુધી પહોંચવા નથી દેવું. અને બીજું છે જીવાત્માની અંદર રહેલા અંતરશત્રુઓ, એનો અહંકાર. આ જીવાત્માને ભગવાનની અંદર કોઈ અટામણનું કામ કરતા હોય તો એ અંતરશત્રુ જે સ્વભાવ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા, એ સ્વભાવે કરીને જીવાત્મા જ્યારે એને પરવશ થઈ જાય છે, એનો ગુલામ બની જાય છે, ત્યારે એને સદ અસદનો વિવેક નથી રહેતો, એને સત્ય અસત્યનો વિવેક નથી રહેતો, ધર્મ અધર્મનો વિવેક નથી રહેતો, અને માત્ર પોતાના શરીર અને શરીરના સુખને માટે અનેક પ્રકારના ધર્મ વિરુદ્ધ, મર્યાદા વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરવામાં એ અચકાતો નથી. અને એવા જે કર્મ થાય છે, એ કર્મનું જે ભારણ જીવાત્માને થાય છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, એવા કર્મને ભોગવવા માટે જીવાત્માને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારમાં એને આવવું પડે છે. પણ આ કર્મ માત્ર નિર્લેપ કેમ થાય? જીવાત્માને આમાંથી મુક્તિ કેમ મળે? મેં કીધું એ પ્રમાણે સંપ્રદાયની વ્યાખ્યાની અંદર, વ્યવસ્થાની અંદર કદાચ ભિન્નતા હશે, પણ ઉપાસના ભક્તિની રીતની અંદર તો સનાતન પરંપરા છે. જીવાત્માને તમે ચાહે ભાગવતજી લો, તમે ઉપનિષદ લો, તમે વેદ લો, સત્સંગી જીવન ગ્રંથ લો, શિક્ષાપત્રી લો, તમે કોઈ પણ શાસ્ત્રને તમે ઉપાડો તો એની અંદર તમને આ સાર એની અંદર જોવા મળે કે જીવાત્માને આમ જો આપણે ભક્તિ કરીએ ને, એની અંદર અલગ અલગ પ્રકાર છે. શાસ્ત્રની અંદર ભક્તિ શબ્દનો જે શબ્દ છે ભજ ધાતુથી નિર્માણ થયો છે, અને એનો અર્થ એવો વ્યાકરણકર્તાઓએ કર્યો છે, સા પરાનુરાગે ઐશ્વર્ય ઇતિ ભક્તિ, જેને પરમાત્મા સાથે, ઈશ્વર સાથે પરાનુરાગ, પરમ પ્રીતિ જેને થાય ને, એનું નામ ભક્તિ છે. અને એના પછી 9 પ્રકાર બતાવ્યા: શ્રવણમ, મનમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, વંદનમ, અદાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ વગેરે 9 પ્રકાર બતાવ્યા. પણ એની પ્રાપ્તિ માટે ભક્તિ, હવે આ સિદ્ધાંત તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ તો ભક્તિનો આ જ સિદ્ધાંત રહે સાહેબ, એમાં પરિવર્તન ન થાય, કારણ કે એમાં એકરૂપતા છે અને એ જ માર્ગ ભગવાનની પ્રાપ્તિનો છે. ને એટલા માટે શાસ્ત્રમાં ભક્ત્યા તુષ્ટેતિ કેવલમ નચ ગુણૈ ભક્તિ પ્રિય માધવ, શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનને પ્રાપ્તિના તમારા ગુણ એટલે એવું નથી કે સદગુણોની વાત કરે છે. ગુણ એટલે કે તમારા ડાપણ, જે દેહના ગુણો છે, આપણે ઘણી પાસે સંપત્તિને ગુણ માનીએ, ઘણી વખત યશ કીર્તિને ગુણ માનીએ, ઘણી વખત પોતાની મોટપને ગુણ માનીએ, પોતાની અંદર જે હોશિયારીઓ છે ને, હોશિયારીને આપણે ગુણ માનીએ. ત્યારે ભગવાન એમ કહે છે કે ભગવાન તમારા ગુણથી રીઝતા નથી, ભક્તિ પ્રિય મહાદેવ, ભગવાન ભક્તિથી રાજી થાય છે. અને એ ભક્તિ શબ્દનો જે વ્યાખ્યા છે ને, એની અંદર પણ કેવી ભક્તિ? પરાનુરાગે ઈશ્વરેતિ ભક્તિ, જે પરાનુરાગ પરમાત્મા સાથે કરાવે, પરમ પ્રીતિ કરાવે. આ સનાતન ધર્મની કોઈ પણ જે પરંપરાની શાખા હોય, કોઈ પણ સનાતન ધર્મના આશ્રિત ભક્તો હોય ને, એના માટે આ વ્યાખ્યા આ જ લાગે. પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય ભલે કે અન્ય સંપ્રદાય હોય, તો ભક્તિની પરિભાષા આ જ આવે. અને એની વ્યાખ્યા પણ, જો વધારે સમય નથી લેવો પણ એક નાનું એવું દ્રષ્ટાંત આપું. પરાનુરાગ શબ્દ કેમ આવ્યો? આપણે તમે જો વાણી બોલીએ ને, તો વાણીના પણ 4 ભેદ બતાવ્યા છે: પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. આ 4 પ્રકારની વાણી જીવાત્મા વ્યક્તિ બોલે છે જ્યારે મનુષ્ય શરીરની અંદર રહીને આપણે બોલતા હોઈએ. તો એની અંદર એના ભેદ બતાવ્યા છે. કઈ રીતે આ 4 પ્રકાર થયા, એના ગુણધર્મ શું છે, તો એની વ્યાખ્યા કરી છે. હું સંક્ષિપ્તમાં જ કહું. એમાં સૌથી જો કનિષ્ઠમાં કનિષ્ઠ જો કોઈ વાણી હોય ને, તો વૈખરી વાણી કીધી. જે આપણે તમે હું બધા બોલતા હોઈએ ને, આને વૈખરી વાણી, કારણ કે આની અંદર કેવળ સ્થૂળ ભાવ રહેલો છે. શરીરના માધ્યમથી, જીવા ઇન્દ્રિયોના માધ્યમથી જે શરીરની પંચ માયા ગુણ યુક્ત જે ઇન્દ્રિયો છે, માયા નિર્મિત જે ઇન્દ્રિયો છે, એના પ્રભાવથી જે આપણે વાણી બોલીએ ને, એને આપણે વૈખરી વાણી કહેવામાં આવે છે. અને આજ જો ભક્તિની સાથે આને સંબંધન કરીએ ને, તો દેહ ભાવે સહિત જે ભગવાનનું ભજન કરીએ છીએ ને, અહંકારે સહિત, અજ્ઞાનતાએ સહિત અને હુંપણાએ સહિત, એ જે મોટપે સહિત, એ આપણી વૈખરી ભક્તિ થઈ. એટલે આની અંદર કોઈ અન્યથા ન લેશો, પણ સમજવા માટે છે કેવી ભક્તિ ભગવાનને પ્રિય છે અને કેવી ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ થાય. આજે એ ભક્તિની અંદર તો જે સ્થૂળ ભાવે કરીને, દેહાભિમાન અહંકારે કરીને યુક્ત જે થઈ હોય, એવી ઇન્દ્રિયોનો ઉપયોગથી માત્ર કરેલી ભક્તિ વૈખરી કહેવાય. એવી વૈખરી વાણી કીધી. પછી એનાથી એક ચડતી કીધી, જેને મધ્યમાં કીધી. એ મધ્યમાં વાણી કેવી હોય, તો કે જેની અંદર અંતઃકરણ ભળ્યું હોય, મન બુદ્ધિ એની અંદર ભળી હોય, ત્યારે એવા મન બુદ્ધિથી યુક્ત જે કર્મ કરે, જે વાણી બોલે, એને મધ્યમાં કીધી. એમાં આપણે પણ ભગવાનનું ભજન કરીએ, નામ સ્મરણ કરીએ, માત્ર શરીરથી કર્યું તો વૈખરી ભક્તિ કીધી.
પણ એ જ ભક્તિ જ્યારે અંતઃકરણ પૂર્વક આપણે કરીએ ત્યારે મધ્યમાં કીધી. પછી એનાથી એક ઉત્તમ કીધી, જેને એનાથી ઉપર જેની અંદર જે 6 પ્રકારની ઉર્મિઓ છે. આ મનુષ્ય જીવ અને ભગવાનના ધામની અંદર શું ફેર છે, ભેદની વ્યાખ્યા વેદોની અંદર બતાવી છે કે ત્યાં 6 ઉર્મિઓનો અવકાશ નથી. આપણને દેહ સંબંધી જે ઉર્મિઓ થાય છે ને, ભૂખ તરસ આદિ આપણને જે લાગે છે, આ બધી સંસારની ઉર્મિઓ છે, આ ભૌતિક માયા જગતની ઉર્મિઓ છે. અને પરમાત્માના ધામની અંદર એ માયાનો પ્રવેશ નથી, એટલે ત્યાં એવા પ્રકારની કોઈ ભૂખ બીક તરસ ઉંમર કંઈ અવસ્થા રોગ આદિ કોઈ ઉપદ્રવ ત્યાં નથી, એવું શાસ્ત્રનો મત છે. તો એવી ઉર્મિઓ રહિત થઈને શરીરની અંદર રહેલું અંતઃકરણ અને આ ઉર્મિઓ રહિત કરીને જ્યારે થાય ને ત્યારે પશ્યંતી વાણી એને કીધી. એવી વાણી જ્યારે બોલીએ ત્યારે પશ્યંતી રૂપ ધારણ કર્યું કહેવાય. એવી રીતે ભક્તિ કરો ને ત્યારે પશ્યંતી ભક્તિ થઈ કહેવાય. અને સૌથી જે શ્રેષ્ઠ ભક્તિ બતાવી, જે પરા અનુરાગે ઈશ્વરેતી ભક્તિ, એ જે શબ્દ બતાવ્યો એ પરા અનુરાગ કોણે કીધો? કે જ્યાં સ્થૂળ ભાવ નથી, અંતઃકરણ માયાનો કોઈ આવરણ નથી અને માયાતીત બ્રહ્મરૂપ થઈને જીવાત્મા ભક્તિની અંદર જ્યારે પ્રેરાય ને ત્યારે એને પરાભક્તિ કીધી. એવી ભક્તિ જીવાત્માને ભગવાન સુધી પહોંચાડે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, પોતાના સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહથી પર થઈ આત્મજાગૃતને કરીને, આત્માનો કોઈ ધર્મ નથી, આત્માનો કોઈ જોતો સ્વરૂપ નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી, આત્મા મનુષ્ય નથી, આત્મા પશુ નથી, જેવી યોનિની અંદર જીવાત્મા જાય છે ને એવા રૂપને ધારણ કરે છે, એવો વેદનો મત છે. એટલે એવી રીતે તમે જુઓ તો આપણને જે મળ્યો એ અવકાશ છે, અવસર છે. અને એ અવસરને સાર્થક કરવાનું જે કાર્ય છે ને એ જ્યારે શાસ્ત્રની વાણી મત પ્રમાણે તમે જાઓ. અને એટલા માટે વાલા ભક્તો આ પરંપરાની જરૂર પડે. ભગવાન સ્વામિનારાયણે વડતાલના વચનામૃતમાં કીધું કે ગુરુ પરંપરા અવશ્ય જાણવી. એનો મહારાજે ઉત્તર પણ કર્યો. મહારાજ કે શા માટે જાણવી? 4 પ્રકારની અવશ્ય વાત જાણવાની વડતાલના વચનામૃતમાં મહારાજે કીધું. એની અંદર મહારાજે કીધું કે સત્સંગની રીત જાણવી, સત્સંગીની રીત જાણવી, આચાર્ય પરંપરા ગુરુ પરંપરા જાણવી અને ભગવાનનો મહિમા જાણવો. આ અવશ્ય અમારા ભક્તોએ જાણવું. એની પાછળ મહારાજે કારણ બતાવ્યું. મહારાજ કે કદાચ કોઈ વખત કોઈ એવો અજ્ઞાની વ્યક્તિ તમને પ્રશ્ન કરે, અથવા તો કોઈ વખત તમારા મનની અંદર કોઈ ઝંઝાવાત ઉઠે અથવા પ્રશ્ન ઉઠે અને તમે જો આનો જાણતા હશો ને તો તમે એનું સમાધાન કરી શકશો, સમાધાન દઈ શકશો. તમને પોતાને ખબર નહીં હોય ને એટલે ગૂંચાશો અને ધૂંધવાશો ને એટલે પછી લાકડું ધૂંધવાય ને તો શું થાય? કાં તો પ્રગટે તો એના ઉપર કંઈક તાપણું થાય, શેકાય, એવું થાય ને લાકડું. અને ઓલવાઈ જાય તો થાંભલામાં કામ આવે, ટેકામાં કામ આવે. પણ ધૂંધવાતું લાકડું શું કામમાં આવે? ધૂંધવા એ ખબર પડે ને ગુજરાતીમાં શું કહેવાય? ધૂંધવા એટલે ધુમાડો કરે. ન હળગ્યું કહેવાય કે ન ઓલવાણું કહેવાય, ન હળગ્યું કહેવાય. ન હળગે તો ખબર પડે કે એના ઉપર તાપણી થાય, રોટલી શેકાય, દીવો થાય, અજવાળું થાય, ઘણું થાય એનાથી. અને કાં તો જો હુકાઈ ગયું હોય એટલે બંધ હોય, અગ્નિ ન હોય તો તમને કંઈક ટેકામાં ઉપયોગમાં આવે. પણ જો એ ધૂંધવાતું હોય તો એ આંખમાં આંસુ લાવ્યા સિવાય બીજું કંઈ કામ કરે નહીં. એને ધુમાડાથી નાક ગોટાળો ચડે, શ્વાસ લેવામાં આંખમાં બળતરા થાય, એની અંદર સુખ ન આવે. એમ મનની અંદર જ્યારે જ્યારે કોઈ પણ શંકા ઉતરે ને ત્યારે શાસ્ત્રનો આશ્રય લઈ, ગુરુચરણનો આશ્રય લઈ અને તમારી શંકાને સમાધાન કરો ને તો તમને સુખિયા થાવ, નહીં તો ધૂંધવાયા કરો. નહીં તો આ જગતની ભ્રમણાની અંદર ત્રિવિધ તાપની અંદર જીવાત્મા ધૂંધવાયા કરે. અને એટલા માટે વાલા ભક્તો, અને એમાં પણ શુદ્ધ પરંપરા. એ ગુજરાતીમાં કદાચ મારો શબ્દ અજુકતો લાગે પણ છતાં એક વાસ્તવિકતા છે, કહું છું. આપણે ત્યાં એક કહે છે લોહીના ગુણ, લોહીના સંસ્કાર. આ શબ્દ આવે છે, આ મારો બનાવેલો નથી. આ સનાતન આપણી પરંપરાથી, વેદોથી આપણા વડીલોએ આ કીધું છે કે એની અંદર એના ખાનદાની હતી, એના લોહીના સંસ્કાર હતા, એવો શબ્દ આવે છે. એટલે હંમેશા એવા, અને એ લોહીના સંસ્કાર બોલી પણ એ શકે જેની અંદર એ સંસ્કાર હોય. એટલે આ પદની અંદર, આચાર્ય પદની અંદર ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વલ્ભાચાર્યજીએ જે પરંપરા મૂકીને એની અંદર પોતાના વંશની અંદર નાખ્યું. કારણ કે એની અંદર આ લોહીના સંસ્કાર હશે તો તમને સદુપદેશ આપી શકશે. અને તમારી અંદર પણ એવા લોહીના સંસ્કાર હશે ને તો તમે ગ્રહણ કરી શકશો. બાકી તો પછી જય સ્વામિનારાયણ. આ સંસારની અંદર આ બહુ સમજવા જેવી વાત છે. આ પ્રાપ્તિ કોણે થાય? આ સ્વીકાર કોણે આવે? આપણે ત્યાં કહેવત છે, સિંહણનું દૂધ હોય, સિંહણનું દૂધ હોય ને તો એ સોનાનું પાત્ર હોય ને તો જ એની અંદર જીરવે. બાકી કતેરનું કે બીજા કોઈ તાંબાનું પાત્ર હોય ને તો એને ફાડીને બહાર કાઢી નાખે, એની અંદર ગ્રહણ ન થઈ શકે. એમ તમારી પાત્રતા અને અમારી પાત્રતા ભેગી થાય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણની પાત્રતા એમાં ભળે. આજે આ મહોત્સવની સાર્થકતા જો કોઈ હોય ને તો એની પાછળ એક સંકલ્પ હતો. જ્યારે પંચદશાબ્દી મહોત્સવનું હરિભક્તો, આગેવાનો, યુવાનો અમારી પાસે આવ્યા
કીધું બાપુજી, અને અમે આમ તો દર વખતે કહીએ છીએ કે વર્ષો વર્ષ આપણે પાટોત્સવ હોય, શાકોત્સવ હોય, નાના મોટા ઉત્સવ એક એક દિવસના કરતા હોઈએ, પણ અમારો એક સંપ્રદાયની અંદર એક એવી પ્રથા અમે શરૂ કરી છે કે 5-5 વર્ષે મોટું આયોજન કરવું, એટલે થોડું બોજે ન આવે. નહીંતર તો રોજ દર વર્ષે આવું કરવા જઈએ તો પાછું ઘણી વખત થાકી જઈએ, એવું બને ને, કારણ કે આપણી પાસે ઘણા બધા કામો હોય અને જગતના કામ વધારે મહત્વના લાગે ભગવાનના કરતાં. આપણા સંતોએ કીધું હો કે આપણને જેવું મમત્વ પોતાના દેહને જગતના પ્રત્યે છે ને એવું ભગવાન પ્રત્યે જલ્દી થતું નથી, એવું સંતોએ વચનામૃતમાં મહારાજે પણ આ વાત લખી. એટલે સ્વાભાવિક રીતે દર વર્ષે કદાચ ન કરીએ પણ એક દિવસનું આયોજન એવા દર વર્ષે આપણે ઉજવતા હોઈએ, પણ 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે એમાં 15મો વર્ષનો પાટોત્સવ આપણો હતો. એટલે બધા ભક્તોનો ભાવ હતો. અને હું એવું માનું કે સારા સંકલ્પ, સારા ચોઘડિયામાં સંકલ્પ લઈને આવ્યા હતા ને, ત્યારે આજે આ સુંદર એવું આયોજન આ તમારા બધાના શ્રદ્ધા, મહેનત અને તમારી સેવાથી આ નિર્માણ થઈ શક્યું. અને હું એમ માનું છું કે આજે આપણો આ ઉત્સવ સાકાર થયો, સાર્થક થયો, કારણ કે એમાં ભગવાનની કૃપા આપણા ઉપર પડી. આ વાતને આપણે જીવનમાં કાયમ વાગોળતા રહીશું ને. અંત સમય મહારાજે વચનામૃતમાં લખ્યું, આમાંથી કોઈ જો ઝાંકી સ્મૃતિ થઈ આવે ને તો એના અવલંબને ભગવાનની સ્મૃતિ થઈ આવે ને જીવાત્માનો બેડો પાર થઈ જાય. એવો દિવ્ય ઉત્સવ આજે કાલોલના આંગણે ઉજવાણો. વધારે સમય નથી લેવો. જે માર્મિક વાતો અહીંથી પૂજ્ય મહારાજશ્રીએ પણ ખૂબ સુંદર અહીંયા આગળ આપણને ઉદ્બોધન આપ્યું કે ભગવાનના વચનની અંદર, ગુરુના વચનની અંદર અથવા શાસ્ત્રના વચનની અંદર જીવાત્મા જ્યાં સુધી સમર્પિત નહીં થાય, શરણાગતિ નહીં સ્વીકારે, દેહાભિમાન, અહંકાર, એટલે મેં આજે 5 પ્રકાર ભેદની જે વાત બતાવીને સ્થૂળ ભાવે કરીને તમે કદાચ ભગવાનનું નામ રટન કરો ને તો શાસ્ત્ર એમ કહે છે કે એનું બીજબળ બને. ભગવાનનું નામ છે વ્યર્થ ન જાય પણ બીજબળ બને. અને બીજબળ બને ત્યારે શું પુણ્ય ફળ બતાવ્યું તો કે બીજા જન્મે, ચોથા જન્મે, 10મા જન્મે કે 1000મા જન્મે વળી તમને સત્સંગનો યોગ થાય. અને એ સત્સંગનો યોગ થયા પછી પણ તમે ભગવાનની જ્યાં સુધી ભક્તિ ન કરો, ભગવાનની ધર્મની આજ્ઞાનું પાલન ન કરો, ત્યાં સુધી ધામની પ્રાપ્તિ થતી નથી. યશ કીર્તિ જો ત્રણેય ગુણે યુક્ત જ્યાં સુધી કર્મ છે, રજ, સત અને તમ, એમાં સત્વગુણ યુક્ત દાન, પુણ્ય, સારું કર્મ જ છે. પણ શાસ્ત્ર એમ, શ્રીમદ ગીતાજી એમ કહે છે, ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનજીને એમ કહે છે કે એ જે પુણ્ય કરેલું કર્મ છે ને એનાથી જીવાત્મા ઇન્દ્રાદિ લોક, બ્રહ્માદિ લોકમાં જઈને સુખ ભોગવે. પણ એ જ્યારે એનું પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછો જન્મ મરણના ચક્રમાં આવે છે. એનો અર્થ કે ભગવાનના ધામની પ્રાપ્તિ ગુણેયુક્ત કર્મથી નથી થતી. નિર્ગુણ થઈને, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરીએ, દેહભાવથી પર થઈને ભગવાનની ભક્તિ કરીએ, અહંકારથી રહિત થઈને ભગવાનની ભક્તિ કરીએ અને કેવળ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે એ આપણી ભક્તિ પરાભક્તિ કહેવાય ને. એ ભક્તિ પરમાત્માને પ્રિય છે ને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. આજે એ પરંપરાની અંદર આજે ખરેખર કાલોલનો સત્સંગ ખૂબ ગૌરવવંતો સત્સંગ કે આપણા સનાતન ધર્મની બે ગૌરવવંતી પરંપરા, ભક્તિની પરંપરા, બંને ભક્તિની અંદર અગ્રેસર છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર, વલ્લભ સંપ્રદાયની અંદર જે ભક્તિની રીત, ભગવાન સ્વામિનારાયણ તો શિક્ષાપત્રીની અંદર એક પરિવારની જેમ આપણને જોડી દીધા છે. અને એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ ઉપાસના ભક્તિ, જે સર્વો ઉપાસ્ય ઇષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ. આપણે વ્યક્તિની પૂજામાં કે મનુષ્યની પૂજામાં નથી, આપણે ઈશ્વરની પૂજાને જ સર્વ પૂજા તરીકે માનીએ છીએ. એની જ લાલન, એનું જ પાલન, એનું જ ઉપાસના, એની જ ભક્તિ, એને જ લાડ લડાવવા. અને મહારાજે તો વચનામૃતમાંથી કીધું કે દુઃખ આવે ને તો ભગવાનનો ભક્ત કેવું ઈચ્છે. મહારાજ અમારે વચનામૃતમાં મહારાજ એવું કીધું કે કદાચ પહાડ આબ ફાટે એવું દુઃખ આવ્યું હોય, એટલે પરાકાષ્ઠા, આબ ફાટે એવું દુઃખ આવ્યું હોય, પણ ભગવાનનો ભક્ત તો એમ ઈચ્છે કે જો મને ઉગારે ને તો મારા ઠાકર આમાંથી ઉગારે ને તો ઉગરવું છે, બાકી ઉગરવું નથી. દુઃખ તો દુઃખ માટે મંજૂર. આવી ભાવનાથી જેને સમર્પણ થયું હોય ને ભગવાન પ્રત્યે કે દુઃખ મંજૂર છે પણ મારો ઠાકર ઉગાર છે ને તો જ ઉગરવું છે, બાકી એને દીધું છે ને મને મંજૂર છે. આવી ભાવનાથી જેને કીધું કે જેને સમર્પણ થયું હોય ને ત્યારે ભક્તિ મીરાની ભક્તિ કહેવાય, ત્યારે દાદા ખાચરની ભક્તિ કહેવાય, ત્યારે ધ્રુવ પ્રહલાદની ભક્તિ કહેવાય. અને એનાથી ભગવાન રીચતા હોય. આજે આપણા સત્સંગમાં એ સત્સંગનો, ભક્તિનો રંગ ચડવા માટે આ ઉત્સવ નિમિત્ત બને છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના અનેક દિવ્ય લીલા ચરિત્રનું આપણે 5-5 દિવસ સુધી શ્રવણ કર્યું. અમારા સંતોએ, છપિયા સ્વામીએ છેલ્લે વાત કરી કે આવતી વર્ષે ન કરશું. સારું, આવતી વર્ષે નહીં કરું, પણ એના પછીના વર્ષનું પાકું. આવતા વર્ષે આજ્ઞા નહીં કરવું એટલે તમારું માન્યું, એમનું માન્યું, પણ એના પછીના વર્ષનું. કારણ કે અમે હમણાં મંદિરે બેઠા હતા ને ત્યારે મને અમારા કોઠારીએ કીધું કે બાપુજી આપણે જે 5 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં જે લાલજી મંદિર આપણે જ્યાં વૈષ્ણવ ભક્તો બહેનો ત્યાં ભગવાનનું ભજન કરે છે એનું આપણે જીર્ણોદ્ધાર કરી નિર્માણ થયું, એનું આવતા વર્ષે 5મો વર્ષ પૂર્ણ થાય છે. એટલે મેં કીધું કાંઈ નહીં, તો આપણે એનો પંચાબ્દી ઉત્સવ કરશું. આપણે તો 5નો નિયમ ક્રમ ચાલુ રાખશું. એટલે આવતા વર્ષે આપણે પંચાબ્દી મહોત્સવ આપણે આવતાની આના પછીના 28માં ને ક્યાં ગયા કોઠારી? 28માં આવે ને. અને મહારાષ્ટ્રી આપને આમંત્રણ અમારા સત્સંગ સમાજ વતી 28માં પાછું આપણે આવી રીતે શોભાયાત્રા પાછી આપણે કરશું. મંજૂર ને?
હા, એટલે આવતા વર્ષે આપણે પાછું એક વખત એમને રાહત આપીએ, પણ એના પછીના વર્ષે વળી પાછા છપિયા સ્વામી લાવશું. પણ ત્યાં સુધી તમે બધા પાકું કરજો કે આવે પાછા. કેમ આવશે એને કીધું, એને કીધું કેમ આવશું. તમારા વ્યસન મૂકશો, તમારા કુસ્વભાવ મૂકશો, તમારા દૂષણ મૂકશો તો તમને. અને જેમ હમણાં મહારાષ્ટ્રીય એક બહુ સરસ વાત કરી, આપણી સંસ્કૃતિ અને આપણો જે ભારતીય પરંપરા એની અંદર હું છે ને બહુ સંકુચિત, મહારાષ્ટ્રીય બહુ સરસ વાત કરી કે આપણી પરંપરા તો દીપ પ્રજ્વલિતની હતી, એના બદલે આપણે હવે કેકો ઉપર ફૂંકો મારતા થયા. કેક કટિંગના, કેક કટિંગ કરવાનો વાંધો નથી, એ તો મીઠાઈ હોય, લાડુ હોય, પેંડા હોય એમ માનીને કેક કાપી નાખી, એમાં કંઈ વાંધો નથી. પણ પ્રશ્ન એ છે કે તમારી સંસ્કૃતિમાં તમે મૂળ ભૂલી ગયા. જે આપણી પ્રજ્વલિત કરવાની, જ્ઞાન પ્રકાશ કરવાની આપણી જે પરંપરા હતી, એનાથી આપણે ઓલવવામાં અંધારા તરફ લઈ જઈએ ને, અહીંયા વાંધો છે. તમે સારું જમો એની ના નથી, પણ જે આપણી પરંપરાનું છે એને ભૂલશો નહીં. એમ આપણી જે સનાતન ધરોહર આપણને પ્રાપ્ત થઈ છે, એ પછી વલ્લભ સંપ્રદાયની હોય તોય ભલે, રામાનુજ સંપ્રદાયની, રામાનંદ સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયની, શાંકરી સંપ્રદાયની, શક્તિ સંપ્રદાયની, નિંબાર્ક સંપ્રદાયની, મધ્વ સંપ્રદાયની, પણ મૂળ પરંપરાની અંદર બધાની આસ્થા એ કાયમ દ્રઢ રાખજો. અને પોતપોતાના જે ગુરુજન આચાર્યજને જે માર્ગ બતાવ્યા છે, મહાજનો એ નગતા સપંથા, મોક્ષ માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો છે કે જેના ઉપર આવા મહાપુરુષો ચાલ્યા છે, એને પગદંડી ઉપર તમે જો ચાલતા રહેશો ને તો ભગવાનના ધામ સુધી તમને કોઈ વિઘ્ન નહીં આવે. આ નિર્વિવાદ વાત છે. એટલે એ પરંપરાની અંદર દરેક આસ્થા રાખીને અને ખૂબ ભગવાનનું ભજન કરજો. આપણે વધારે સમય નથી લેવો. આવતા નહીં, એના પછીના વર્ષનો પંચદશાબ્દી મહોત્સવનું પ્લાનિંગ પછી બેસીને કરશું આપણે. પણ આવતા વર્ષે પાછો આપણો આવો ને આવો સત્સંગનું આયોજન થતું રહે. આ મહોત્સવની અંદર અમારે ખાસ કરીને યજમાન પરિવાર ખૂબ ઉત્સાહી હતા અને ખૂબ એમનો ભાવ હતો કે અમારે કોઈ કસર નથી રાખવી. એટલે એવો ભાવ સાથે એમને ખૂબ મુક્ત મને જે આયોજન કરીને નાની મોટી સેવા કરી. રસોડા વિભાગના હમણાં અહીંયા સ્વયંસેવકો બેઠા હતા, 5 દિવસ સુધી ખૂબ સેવા કરી. અમારા સ્વયંસેવકોને યુવાનો ઉત્સાહ, અને સૌથી વધારે મારે તો ધન્યવાદ દેવા છે ને 3 ટ્રેક્ટરોના ડ્રાઈવરોને. પણ એને ધન્યવાદ. એટલે એક મને રમૂજની વાત આવી, હું વાત પૂરી કરું. એક અમદાવાદ શહેરની અંદર, માફ કરો મારા આપને કદાચ સાંભળ્યો છે, અમદાવાદની અંદર એક ગામડેથી માણસ ગયા અને જઈને કીધું કે કંઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, તો એટલે રિક્ષાવાળાને ઊભો રાખ્યો. અને રિક્ષાવાળાને ઊભો રાખ્યો અને એની અંદર બેઠા. એટલે રિક્ષાવાળાએ તો અમદાવાદી સ્ટાઇલની અંદર ઉપાડી રિક્ષા, અને જે 15 મિનિટ પોણો કલાકનો જે રસ્તો હતો ને 10 મિનિટમાં લાવીને ઊભી રાખી દીધી. અને એવી વળાંકે વાળ્યા ને એવી રીતે નો એન્ટ્રીમાં આમ વાળાને આમ. એટલે ઓલાએ જઈને પૂછ્યું ભાડું નક્કી થયું તો 200 રૂપિયા 500 રૂપિયા. એટલે ઓલાએ કીધું ખિસ્સામાંથી કાઢીને લે 1000 રૂપિયા. ઓલાએ કીધું 1000 કેમ, આપણે તો 200-500ની જે વાત થઈ હતી એટલી. એટલે પેલા યાત્રિકે એમ કીધું કે ભાઈ તે જે ગાડી ચલાવી છે ને, રિક્ષા ઉડાડી, તે ચલાવી નથી, ઉડાડી છે. અને ઉડાડી છે તેવી ઉડાડી કે ઘણા વળાંકો એવા ત્યાં વાળ્યા કે મેં તો આંખ બંધ કરી દીધી હતી. એટલે પેલા એ પાછા 500 પાછા આપ્યા. તો શેઠ મારાથી નહીં લેવાય. કેમ તો કે અહીંયા તો મેં આંખ બંધ કરી દીધી હતી. વળાંકો એવા હતા. એમાં હાંકડાની અંદર જે તમારું આ રથ તમે લાવ્યા છો, શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલા પણ દૂર રે કેસરિયા. એકવાર એવું આમ હાંકડું. મેં કીધું આવડું મોટું. અમે ત્યાં શરૂ કર્યું ને ત્યારે તો નહોતું લાગતું, કારણ કે મોટો રોડ હતો ને. પણ જેમ જેમ અંદર કર્યા ને, મેં કીધું આ અડે નહીં તો સારું, ઉપર અડે નહીં, પડખે અડે નહીં, છતાંય. એટલે 3 ડ્રાઈવર. અને એમાં મને જાણવા મળ્યું કે એક ડ્રાઈવરને કંઈક થોડુંક હાથમાં ફ્રેક્ચર જેવું આવ્યું છે. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ અને મહારાજ વહેલું સારું કરી દે. પણ હોય એવા કેવું છે કે ઘણી વખત મોટું વિઘ્ન હોય ને, ભગવાને નાનાથી કાઢ્યું, કોઈ મોટું આપણે પ્રાર્થના કરીએ. પણ આ છતાંય એને ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવીએ કે એને આ તમારી બધાની એને ભાવના પૂરી કરી. અને નામી અનામી, હું બધાના નામ લેવા જઈશ ને તો પાછું હવાર પડશે. એટલે નામી અનામી તમામ યુવક મંડળ હોય, વડીલ મંડળ હોય, સ્ત્રી ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, તમામ યજમાન હોય, તમામને, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી ભક્તો હોય, વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો હોય, આ બધાને ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે અમારા સમગ્ર કાલોલ સત્સંગ અને આજુબાજુથી પણ જે પધારેલા બધા હરિભક્તો છે એમના ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ વરસાવતા રહેજો અને દરેકને સુખિયા રાખજો, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી પુનઃ એક વખત પૂજ્ય મહારાજશ્રીએ ટૂંક સમયની અંદર આપણે આમંત્રણ આપ્યું, આપ સ્વીકાર્યા. અમારા સમગ્ર સંપ્રદાય વતી, કાલોલ સત્સંગ સમાજ વતી આપનો ખૂબ ખૂબ હું હૃદયથી આભાર પણ માનું છું. અને આપને આહ્વાન પણ આપના માટે અમારો બહુમાન, આવો પ્રેમ અરસપરસ કાયમ રહે એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આપનો પુનઃ ખૂબ ખૂબ અભિવાદન કરીને સમગ્ર સત્સંગ સમાજ ઉપર ભગવાનની કૃપા વરસતી રહે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.